नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौभागिर्यानम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति सावनम् ओंकारमिन्दु संयुक्त नित्यम् जायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् यो मङ्गलम् गौतमो मङ्गलम् कुन्कुण्डार्यो विजेन्द्रमोऽस्तु मङ्गलम् नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभावनिदाता। प्रवचन सार भगवान कुमुकुंदाचार्य रचित प्रवचन सार तथा भगवान अमृतचंद्राचार्य रचित प्रवचन सारनी टीका तत्व प्रदीपिका એનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સાથે જયસન આચાર્ય ભગવાનની તાત્પર્ય વૃત્તિ ટીકાનો પણ આપણે આધાર લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવના પ્રવચન દ્વારા આપણે આ સ્વાધ્યાય કરીએ છીએ. પહેલા આપણે ગાથાની સમજ મેળવીએ છીએ અને તે પછીથી પૂજ્ય ગુરુદેવે જે તાત્પર્યભૂત પ્રયોજનભૂત વાત અને જે અધ્યાત્મ સમજાવ્યું છે એનો લાભ લઈએ છીએ. અત્યારે પ્રવચન સારના સ્વાધ્યાયમાં 7મી ગાથાનો સ્વાધ્યાય ચાલે છે. 7મી ગાથા એનો અન્વયાર્થ, ટીકા, ભાવાર્થ અને આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે એનો થોડો ભાગ કર્યો છે. શેષ ભાગ આજે લઈશું. તે પછીથી ગાથા 8 અને 9 ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે તે પણ આપણે લેવાના છીએ. તો પહેલા આપણે ગાથા 8 લઈએ છીએ અને 9 લઈએ છીએ. ગાથા 8. પરિણમતિ येन द्रव्यं तत्कालं तन्मयम् इति प्रज्ञप्तम् तस्मात् धर्म परिणत आत्मा धर्मो मंतव्या. 8મી ગાથાના અન્વયાર્થમાં કહે છે. પહેલા આપણે ગુજરાતીમાં ગાથા લઈએ, પછી અન્વયાર્થ લઈએ. ગુજરાતીમાં ગાથા એ આ રીતે છે કે જે ભાવમાં પ્રણમે દરવ તે કાળ તન્મય તે કહ્યું, જીવ દ્રવ્ય તેથી ધર્મમાં પ્રણમેલ ધર્મ જ જાણવું. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે દ્રવ્યમ येन પરિણમતિ તત્કાલમ તન્મયમ. દ્રવ્ય જે કાળે જે ભાવરૂપે પરિણમે છે, દ્રવ્ય જે કાળે જે ભાવરૂપે પરિણમે છે તે કાળે તે મય છે. જે ભાવરૂપે પરિણમે છે તો એ ભાવમય છે. દ્રવ્ય જે કાળે જે ભાવરૂપે પરિણમે છે તે કાળે તે મય છે એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. પ્રજ્ઞપ્તમ એટલે જિનેન્દ્ર દેવે કહ્યું છે. ઇતિ પ્રજ્ઞપ્તમ એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. આગળ કહે છે કે તસ્માત ધર્મ પરિણત આત્મા ધર્મ મંતવ્યમ. તેથી ધર્મ પરિણત આત્મા ધર્મ જાણવો. શું કહ્યું? દ્રવ્ય જે કાળે જે ભાવરૂપે પરિણમે છે તે કાળે તે મય છે એમ જિનેન્દ્ર દેવે કહ્યું છે. તેથી ધર્મ પરિણત આત્મા ધર્મ જાણવો. 8મી ગાથાની ટીકામાં કહે છે કે ખરેખર જે દ્રવ્ય જે કાળે જે ભાવરૂપે પરિણમે છે તે દ્રવ્ય તે કાળે ઉષ્ણતા રૂપે પરિણમેલા લોખંડના ગોળાની જેમ તે મય છે. અહીંયા ઉદાહરણ લોખંડના ગોળાનું આપ્યું છે કે જે ગરમ થયો છે તે. તો કે ઉષ્ણતા રૂપે પરિણમેલા લોખંડના ગોળાની જેમ, એટલે લોખંડનો ગોળો ઉષ્ણતા રૂપે પરિણમ્યો છે તો તેમ જે દ્રવ્ય જે કાળે જે ભાવ રૂપે પરિણમે છે તે કાળે તે દ્રવ્ય તે કાળે તે મય છે. તેથી આ આત્મા ધર્મે પરિણમ્યો થકો ધર્મ જ છે. આ આત્મા ધર્મે પરિણમ્યો થકો ધર્મ જ છે. ધર્મના ભાવે પરિણમ્યો થકો ધર્મ જ છે. અને ધર્મનો ભાવ કેવો છે? તો કે સ્વરૂપમાં એકાગ્રતા રૂપ ભાવ જે છે તે જ ધર્મનો ભાવ છે અને એવા ભાવે પરિણમ્યો થકો એ આત્મા ધર્મ જ છે. આ રીતે આત્માનું ચારિત્રપણું સિદ્ધ થયું. ભાવાર્થમાં કહે છે
કે ચારિત્ર આત્માનો જ ભાવ છે. આત્માને અચારિત્ર એવું હોતું જ નથી. આત્માનો જે સ્વભાવ છે એ સ્વભાવ ભાવે એ રહે એટલે એ ચારિત્ર. અને એ ચારિત્ર કેવું છે તો કે ત્યાં કોઈ વિકલ્પ નથી, ત્યાં કોઈ રાગ દ્વેષના પરિણામ નથી, ત્યાં તો માત્ર અલૌકિક શાંતિ અને આનંદનું વેદન છે. એવું એ ચારિત્ર છે. અને એ ચારિત્ર એટલે કે સ્વભાવ ભાવે એકાગ્રતા કરી, લીનતા કરી અને એમાં જ રમણતા કરવી અને પછી એમાં જ સ્થિર થઈ જવું, એવું ચારિત્ર. એ ચારિત્ર એ આત્માનો જ ભાવ છે. એમ 7મી ગાથામાં કહ્યું હતું. આ ગાથામાં અભેદનયે એમ કહ્યું કે જેમ ઉષ્ણતા ભાવે પરિણમેલો લોખંડનો ગોળો તે પોતે જ ઉષ્ણતા છે. લોખંડનો ગોળો તે ગોળો અને ઉષ્ણતા જુદા નથી. જો 7મી ગાથામાં એ વાત તો કરી કે ચારિત્ર આત્માનો જ ભાવ છે, એ વાત કરીને હવે અહીંયા અભેદનયે એટલે જે ભાવે પરિણમ્યો છે એ ભાવ અને જે ભાવે થયો છે એ બે વસ્તુ એક જ છે. ભાવે થનાર એટલે ભાવના અને ભાવ વસ્તુ. તો એ વસ્તુના ભાવે જ્યારે એ પરિણમ્યો છે તો એવું પરિણમન અને એ વસ્તુ એ બંનેને અભેદનયથી જોઈએ, કેમ કે બંને એક જ દ્રવ્યને વિશે છે, કઈ જુદા જુદા દ્રવ્યને વિશે નથી. એટલે બંને એક જ દ્રવ્યને વિશે જ્યારે છે ત્યારે બંનેને આપણે અભેદનયથી જોઈએ. એટલે બે પણ ન વિચારીએ, એમાં ભેદ ન પાડીએ તો ચારિત્ર ભાવે પરિણમેલો આત્મા પોતે જ ચારિત્ર છે. ધર્મના ભાવે પરિણમેલો આત્મા પોતે જ ધર્મ છે. અને એમાં ઉદાહરણ એ રીતે આપ્યું કે જેમ લોખંડનો ગોળો ઉષ્ણ થયો છે તો ઉષ્ણતા ભાવે પરિણમેલો લોખંડનો ગોળો તે પોતે જ ઉષ્ણતા છે. લોખંડનો ગોળો ને ઉષ્ણતા જુદા નથી, એમ અભેદનયથી કહેવામાં આવ્યું. તો એ અભેદનયથી જે આત્મા એવા નિશ્ચય ચારિત્ર ભાવે પરિણમ્યો છે તે આત્મા પોતે જ ચારિત્ર છે. તો એ 8મી ગાથા છે, એની ઉપર પૂજ્ય ગુરુદેવે ઘણો વિસ્તાર કર્યો છે. અને એ પછીથી કહે છે કે હવે જીવનું શુભપણું, અશુભપણું અને શુદ્ધપણું, અર્થાત જીવ જ શુભ, અશુભ અને શુદ્ધ છે એમ નક્કી કરે છે. ગાથા 9. જીવ પરિણમતી યદા શુભેન અશુભેન વા શુભો અશુભ શુદ્ધેન તદા શુદ્ધો ભવતી હિ પરિણામ સ્વભાવ. 9મી ગાથાના ગુજરાતીમાં રહીએ. 9મી ગાથા ગુજરાતીમાં આ પ્રમાણે છે. શુભ કે અશુભમાં પ્રણમતા શુભ કે અશુભ આત્મા બને. શુદ્ધે પ્રણમતા શુદ્ધ પરિણામ સ્વભાવી હોઈને. એના અન્વયાર્થમાં કહે છે કે જીવ પરિણામ સ્વભાવ યદા શુભેન વા અશુભેન પરિણમતી. જીવ પરિણામ સ્વભાવી હોવાથી જ્યારે શુભ કે અશુભ ભાવે પરિણમે છે, શુભ અશુભ શુદ્ધેન તદા શુદ્ધ હિ ભવતી. ત્યારે શુભ કે અશુભ પોતે જ થાય છે અને જ્યારે શુદ્ધ ભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ થાય છે. બહુ સ્પષ્ટ કહી દીધું. જીવ પરિણામ સ્વભાવી છે એ વાત બરાબર, આપણે બરાબર જાણીએ છીએ. જીવ પરિણામ સ્વભાવી છે, એનું પરિણામ હોય જ છે. પણ એનું પરિણમન કેવું થાય છે? સ્વાભાવિક પરિણમન થાય છે કે વિભાવિક પરિણમન થાય છે? જો વિભાવિક પરિણમન તો જુદું જુદું જુદા જુદા પ્રકારનું, એક સરખું તો એ વિભાવિક પરિણમન ક્યારેય રહેતું જ નથી. એટલે ખરેખર એ વિભાવિક પરિણમન જે છે એ દરેક સમયે જુદું જુદું છે અને એ કાંઈ એનો મૂળભૂત વસ્તુ નથી, મૂળભૂત વસ્તુગત સ્વભાવ નથી. એ વિભાવ પરિણમન જે છે એ આત્માનું હોય નહીં. એ તો આવી પડેલી ઉપાધિ રૂપ છે.
પણ છતાં પણ એ પરિણમનની પણ વાત આમાં સમાવી લીધી છે આ ગાથાની અંદર, અને એ વાતને પણ અહીંયા એની સ્પષ્ટતા પણ આપી દીધી કે જીવ જેવા ભાવે પરિણમે છે, શુભ ભાવે કે અશુભ ભાવે પરિણમે છે, તો એવા ભાવે એ પોતે થાય છે એમ કહી દીધું. જીવનો સ્વભાવ તો શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ જ છે, એટલે જીવ પરિણામ સ્વભાવી હોવાથી જ્યારે શુભ કે અશુભ ભાવે પરિણમે છે ત્યારે શુભ કે અશુભ પોતે જ થાય છે, અને જ્યારે શુદ્ધ ભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ થાય છે. આ શુદ્ધ ભાવે પરિણમે છે એ જ મહત્વની વાત છે. એટલે શુદ્ધ ભાવે એ પરિણમે અને શુદ્ધ ભાવે થાય છે તો પછી શુદ્ધ ભાવે ટકી જાય છે, શુદ્ધ ભાવે શાશ્વત થઈ જાય છે, અને એ જ તો એને કરવાનું છે. આ અશુભ ભાવે થવું એને કઈ શોભતું નથી, એ તો ઉપાધિ છે. પણ છતાંય જ્યારે એ શુભ કે અશુભ ભાવે થાય છે, એવા ભાવે પરિણમે છે, તો ત્યારે એ પોતે શુભ કે અશુભ પોતે જ થાય છે. એટલે કે એને એવા ભાવને કારણે એવા બંધ પડે છે, અને બીજી વાત અહીંયા એ લેવી છે કે આ તો જ્ઞાન પ્રધાન કથન છે ને, એટલે એમાં જે ભાવે એ પરિણમે છે એ ભાવે એ પોતે જ થાય છે. એટલે એ વખતે એને શુભ કે અશુભ ભાવે થાય છે તો એને આકુળતા થાય છે, એના આત્મપ્રદેશોનું કંપન થાય છે, એ બધું એને જ થાય છે. એ પછી સમ્યક દ્રષ્ટિ હોય કે મિથ્યા દ્રષ્ટિ હોય, બંનેને જે ભાવે પરિણમે છે એ ભાવે પોતે થાય છે, અને એને કારણે એને બંધ પણ એવા પડે છે, કર્મના બંધ પણ પડે છે. દ્રષ્ટિની મુખ્યતાથી સમયસારમાં એમ કહેવાય કે સમ્યક દ્રષ્ટિ છે તો એ શુભાશુભ ભાવને માત્ર જાણે જ છે એમ કહેવાય, પણ માત્ર જાણતો હોય તો એને બંધ પડે જ નહીં, એવું નથી, એને બંધ પડે છે. પણ હવે અનંતાનુબંધીના બંધ પડતા નથી, તો એ અપેક્ષાથી એ બંધને ગૌણ કરી અને એમ કહેવાય કે સમ્યક દ્રષ્ટિને કોઈ બંધ પડતા નથી, આવી પણ વાત આવે. પણ જ્ઞાન અપેક્ષાએ જોઈએ, જ્ઞાનની મુખ્યતાથી વિચાર કરીએ તો જે ભાવે એ પરિણમે છે એ પ્રમાણે એને બંધ પણ પડે છે. એટલે જો શુદ્ધ ભાવે પરિણમે તો અબંધ પરિણામ પણ એને જ થાય, શુદ્ધિની વૃદ્ધિ પણ એને જ થાય, બીજાને નથી થતી. એટલે બધી વાતનો વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે પોતે શા માટે શુભ કે અશુભ ભાવે થાય, શુદ્ધ ભાવે જ પરિણમે ને. ટીકામાં અહીંયા કહે છે કે જ્યારે આ આત્મા શુભ કે અશુભ રાગ ભાવે પરિણમે છે, શુભ અને અશુભ બંને રાગ છે, શુભ કે અશુભ રાગ ભાવે પરિણમે છે ત્યારે જાસૂદ પુષ્પના કે તમાલ પુષ્પના લાલ કે કાળા રંગે પરિણમેલા સ્ફટિકની જેમ પરિણામ સ્વભાવી હોવાથી શુભ કે અશુભ થાય છે. અર્થાત તે વખતે આત્મા પોતે જ શુભ કે અશુભ છે. કેવી રીતે? તો કે પેલું સ્ફટિક છે એ સ્ફટિક એની નજીકમાં રાખેલા જાસૂદના લાલ રંગના ફૂલ કે તમાલ પુષ્પના કાળા રંગના ફૂલ ને કારણે સ્ફટિકમાં જે જાય પડે છે તો એ કાળો રાતો કે કાળો એ પોતે જ દેખાય છે. એ રીતે એમ થાય છે ને, થાય છે પરિણામે એનું એ રીતે થઈ ગયું, એટલે એ વખતે એવો રંગીન દેખાય છે, એ રાતો દેખાય કે કાળો દેખાય છે ને, એ ઉદાહરણ આપીને સમજાવે છે કે શુભ કે અશુભ થાય છે. અર્થાત તે વખતે આત્મા પોતે જ શુભ કે અશુભ છે. અને જ્યારે શુદ્ધ અરાગ ભાવે પરિણમે છે ત્યારે શુદ્ધ અરંગે એટલે રંગ રહિતપણે પરિણમેલા સ્ફટિકની જેમ, જ્યારે સ્ફટિકની પાસેથી જે પેલા ફૂલને ખસેડી લેવામાં આવે ત્યારે એ સ્ફટિકનું પરિણમન શુદ્ધ દેખ છે, તો એવા સ્ફટિકની જેમ પરિણામ સ્વભાવી હોવાથી શુદ્ધ થાય છે. અર્થાત તે વખતે આત્મા પોતે જ શુદ્ધ છે. તે રીતે જીવનું શુભપણું, અશુભપણું અને શુદ્ધપણું સિદ્ધ થયું. વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે, છતાં પણ એનું પરિણમન કેવું છે? એ શુભ ભાવરૂપ પરિણમન છે, અશુભ ભાવરૂપ પરિણમન છે, અને શુદ્ધ ભાવ રૂપે પણ પરિણમન છે. અહીંયા તો જ્ઞાન અપેક્ષાથી વાત ચાલે છે, એટલે બધી વાત જેમ છે તેમ સ્પષ્ટ કહેવામાં આવે છે. આ જીવના જ ભાવ છે,
એવા પરિણામ એ કરે છે, શુભ પરિણામ કરે છે તો એ ભાવે પોતે થઈ જાય છે, અશુભ પરિણામ કરે છે તો એ ભાવે પોતે થઈ જાય છે, અને શુદ્ધ પણ પરિણામ થાય છે ત્યારે એ શુદ્ધ ભાવે પણ થાય છે. ઉદાહરણ પણ કેવું સ્ફટિકનું આપ્યું, એને જરા વિસ્તારથી સમજીએ. ભાવાર્થમાં વિસ્તારપૂર્વક સમજાવવામાં આવ્યું છે. અહીંયા કહે છે કે આત્મા સર્વથા કુટસ્થ નથી, પણ ટકીને પરિણમવું તેનો સ્વભાવ છે. કુટસ્થ ક્યારે કહેવાય કે જયારે પરિણમતો જ ન હોય તો, પણ એમ કુટસ્થ પણ નથી. ટકીને પરિણમવું, ટકીને એટલે પોતાના અનંત ગુણ, પોતાના અસંખ્ય પ્રદેશ, એવી પોતાની જે સત્તા છે એ સત્તામાં કાંઈ ફેરફાર ન થાય એમ એ ટકી રહે છે. એક પણ ગુણ આગો પાછો નથી થતો, એક પણ પ્રદેશ ઓછો વધતો થતો નથી. એવો એ ચૈતન્ય મહાપ્રભુ ભગવાન અનાદિ અનંત છે, એટલે એ અનાદિનો એવો ને એવો જ રહ્યો છે, એમ એ ટકી રહ્યો છે, ને છતાંય એનું પરિણમવું છે, એનું પરિણમવું છે. અને એ પરિણમવું સંસાર પર્યાયમાં છે તો શુભાશુભ ભાવે છે, અને પછી સિદ્ધની પર્યાયમાં છે તો શુદ્ધ ભાવે પરિણમન થાય છે. અને વચ્ચે એક છે, બેની વચ્ચે, સંસાર પર્યાય અને સિદ્ધ પર્યાયની વચ્ચે જે છે તે સાધક અવસ્થા છે. એમાં એ શુભ ભાવે પણ થાય છે, થોડોક અશુભ ભાવે પણ થાય છે, અને પછી શુભ ભાવે વધારે થાય છે, અને શુદ્ધ ભાવે પણ થાય છે, અને પછી વિશેષ કરીને શુદ્ધ ભાવે થાય છે અને શુભ ભાવે થાય છે, અને પછી આગળ વધતા વધતા અશુભ અને શુભ બંને છૂટી જાય છે, અને પછી શુદ્ધ ભાવે સ્થિર થઈ જાય છે, ત્યારે સિદ્ધની પર્યાય છે. તો એ સિદ્ધની પર્યાય જ્યારે પ્રગટ થાય છે ત્યાંથી શરૂ કરી અને પછી તો અનંત કાળ સુધી એ સિદ્ધની પર્યાય રહે છે. અને એની પહેલા એને સંસાર પર્યાય જ્યારથી જીવ છે ત્યારથી હતી એ સંસાર પર્યાય નો નાશ થાય છે, તો એ અને સિદ્ધ પર્યાય પ્રગટ થાય છે, તો એ જે આખો પુરુષાર્થનો સમય છે એ સાધક દશાનો સમય છે. અને એમાં એ શુભ ભાવે, અશુભ ભાવે ને શુદ્ધ ભાવે ત્રણેય ભાવે થાય છે. માત્ર સંસાર પર્યાયમાં જ છે અને હજી એને ધર્મની ઉપાસના કરી જ નથી ત્યાં સુધી તો એ શુભ ને અશુભ ભાવે જ છે. જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ નથી કરતો ત્યાં સુધી એ શુદ્ધ ભાવે થયો જ નથી. પણ પછી સાધક થાય છે, શુદ્ધ ભાવે એક વખત થાય છે, પછી એ સાધક દશામાં એ શુદ્ધ ભાવે વધતો જાય છે, અને પછી અંતે પૂર્ણપણે શુદ્ધ ભાવે થઈ જાય છે તો સિદ્ધ પર્યાય થાય છે. એટલે એ એનું ટકીને પરિણમવું, એટલે ટકી શું રહ્યું, પોતાનું સ્વરૂપ ત્રિકાળ શુદ્ધ છે એ તો ટકી જ રહ્યું, અને એનું પરિણમન આ રીતે થયા કરે છે. તો ટકીને પરિણમવું એવો એનો સ્વભાવ છે. મૂળ વસ્તુ જે છે એ ટકી રહે છે. તેથી જેવા જેવા ભાવે તે પરિણમે છે તેવો તેવો તે પોતે થઈ જાય છે. જેમ સ્ફટિકમણી સ્વભાવે નિર્મળ હોવા છતાં, જીવ પણ સ્વભાવથી વિચાર કરીએ તો સ્વભાવ એટલે એના ગુણ પ્રમાણે જે એનો સ્વભાવ છે, તો એ પ્રમાણે તો એ શુદ્ધ જ છે, નિર્મળ જ છે, પૂર્ણ છે, પવિત્ર છે. એવી રીતે અહીંયા આ ઉદાહરણમાં જે વાત લીધી છે સ્ફટિકમણી, એને પણ એમ કહે છે કે જેમ સ્ફટિકમણી સ્વભાવે નિર્મળ હોવા છતાં જ્યારે લાલ કે કાળા ફૂલના સંયોગ નિમિત્તે પરિણમે છે ત્યારે લાલ કે કાળો પોતે જ થાય છે. લાલ કે કાળો કોણ થાય છે? લાલ કે કાળા ફૂલના સંયોગના નિમિત્તે એક સ્ફટિક લાલ કે કાળો પોતે જ થાય છે. એવી અવસ્થા એની થાય છે, ભલે થોડી ક્ષણ પૂરતી હોય કે વધારે ક્ષણ પૂરતી હોય, પણ એવી અવસ્થા સ્ફટિકની જ થાય છે. તેવી રીતે આત્મદ્રવ્ય પણ સ્વભાવથી તો શુદ્ધ જ છે. આત્મા સ્વભાવે શુદ્ધ બુદ્ધ એક સ્વરૂપી છે. બુદ્ધ એટલે જ્ઞાન સ્વરૂપી છે, શુદ્ધ છે. એવો હોવા છતાં વ્યવહારે જ્યારે ગૃહસ્થ દશામાં સમ્યક્ત્વ પૂર્વક દાન પૂજા આદિ શુભ અનુષ્ઠાન રૂપ શુભ ઉપયોગે, અને મુનિ દશામાં મૂળ ગુણ તથા ઉત્તર ગુણ વગેરે શુભ અનુષ્ઠાન રૂપ શુભ ઉપયોગે પરિણમે છે. ગૃહસ્થ અવસ્થામાં પણ શુભ ઉપયોગે પરિણમે શુભ ભાવે, અને મુનિ દશામાં પણ એ શુભ ભાવે પરિણમે, ત્યારે પોતે જ શુભ થાય છે. મુનિ દશામાં મૂળ ગુણ તથા ઉત્તર ગુણ 28 મૂળ ગુણ સહિત હોય છે ને, અને બીજા ઉત્તર ગુણ વગેરે એવો એ, અને શુભ અનુષ્ઠાન પોતાને જે ચારિત્ર છે એની સભાનતા અને બીજા અનુષ્ઠાન એવા બધા શુભ ઉપયોગ પણ એને હોય છે મુનિ દશામાં.
તો એ વખતે શુભ ઉપયોગ છે, શુભ ભાવ છે, અને ગ્રસ્ત દશામાં એને પૂજા, ભક્તિ, દાન વગેરેના પણ અને બીજા અનુષ્ઠાન, બાહ્ય તપ વગેરેના પણ એવા શુભ ભાવ હોય છે. એટલે એ શુભ ભાવ એ પરિણમે છે. જીવ જ્યારે એ શુભ ભાવે પરિણમે છે ત્યારે પોતે જ શુભ થાય છે. અને મિથ્યાત્વ આદિ 5 પ્રત્યય રૂપ અશુભ ઉપયોગે પરિણમે છે ત્યારે પોતે જ અશુભ થાય છે. મિથ્યાત્વ આદિ 5 પ્રત્યય રૂપ અશુભ ઉપયોગે પરિણમે છે ત્યારે પોતે જ અશુભ થાય છે. ક્રોધ, માન, માયા, લોભ અને મિથ્યાત્વ એ બધા ભાવે જયારે પરિણમે છે ત્યારે પોતે જ અશુભ થાય છે. મિથ્યાત્વ અને એ બીજી રીતે જોઈએ તો જે કર્મ બંધના કારણ જે છે ને એમાં મુખ્ય કારણ જે કસાય જે છે, તો કસાયના ભાવે પરિણમે છે ત્યારે એ એવો પોતે જ થાય છે. વળી જેમ સ્ફટિક મણિ પોતાના સ્વાભાવિક નિર્મળ રંગે પરિણમે છે ત્યારે પોતે જ શુદ્ધ થાય છે, શુદ્ધ પરિણમે છે ત્યારે પોતે જ શુદ્ધ થાય છે, તેમ આત્મા પણ નિશ્ચય રત્નત્રયાત્મક શુદ્ધ ઉપયોગે પરિણમે છે ત્યારે પોતે જ શુદ્ધ થાય છે. સ્વરૂપનું લક્ષ કરી અને નિશ્ચયથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ રત્નત્રયાત્મક એવા ઉપયોગ સહિત પરિણમે છે ત્યારે એ પોતે જ શુદ્ધ થાય છે. થોડો વધારે વિસ્તાર પણ એનો છે, આપણે લઈએ છીએ. અહીંયા કહે છે કે સિદ્ધાંતમાં જીવના અસંખ્ય પરિણામોને મધ્યમ વર્ણનથી 14 ગુણસ્થાન રૂપે કહેવામાં આવ્યા છે. તે ગુણસ્થાનોને સંક્ષેપથી ઉપયોગ રૂપે વર્ણવતા પ્રથમ 3 ગુણસ્થાનોમાં તારતમ્યપૂર્વક ઘટતો અશુભ ઉપયોગ. શું કહે છે? પ્રથમ 3 ગુણસ્થાનોમાં તારતમ્યપૂર્વક ઘટતો અશુભ ઉપયોગ. ચોથાથી 6થા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક વધતો શુભ ઉપયોગ. અને 7માથી 12મા ગુણસ્થાન સુધી તારતમ્યપૂર્વક શુદ્ધ ઉપયોગ. અને છેલ્લા 2 ગુણસ્થાનમાં શુદ્ધ ઉપયોગનું ફળ. છેલ્લા 2 એટલે 13મું અને 14મું, એમાં શુદ્ધ ઉપયોગનું ફળ. આવું વર્ણન કથનચિત થઈ શકે છે. આવું વર્ણન થઈ શકે છે. એટલે ગુણસ્થાનની અપેક્ષાથી આ વાત લીધી છે. તો એનો વધુ વિસ્તાર આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીશું. અત્યારે ગાથા 7મી ચાલે છે. આપણે 7મી ગાથા ઉપર જે સમજ્યા છીએ અને ગુરુદેવે જે સમજાયું છે તો એનું અનુસંધાન પ્રાપ્ત થાય એટલે સહેજ પુનરાવર્તન કરીએ. 7મી ગાથામાં શું વાત આવી છે? 7મી ગાથામાં તો એમ કહ્યું કે ચારિત્ર ખરેખર ધર્મ છે. જે ધર્મ છે તે સામ્ય છે એમ કહ્યું છે. અને સામ્ય એ કેવું છે? તો કે સામ્ય મોહ અને ક્ષોભ રહિત એવો આત્માનો પરિણામ છે, એવો આત્માનો ભાવ છે. તો 7મી ગાથાનો શેષ ભાગ આપણે પૂજ્ય ગુરુદેવ પાસેથી સમજીએ. પ્રવચન સારના 1979 ના પ્રવચનો ઉપરથી પ્રવચન સુધા એ વર્ડ ટુ વર્ડ પુસ્તકો બન્યા છે. તો એ પ્રવચન સુધા ભાગ 1 એના પાના નંબર 36 ઉપર અહીંયા બીજો પેરેગ્રાફ, ત્યાંથી આપણે આજે આગળ સાથે લઈએ છીએ. હવે ત્રીજું, તે વસ્તુનો સ્વભાવ હોવાથી. પર્યાયની વાત તો સ્વસમયમાં રમવું તે ધર્મ, તે વસ્તુનો સ્વભાવ છે એમ કે છે. ત્રિકાળ સ્વભાવ છે એ વાત તો છે, પણ ત્રિકાળ સ્વભાવમાં રમવું વર્તમાન એ સ્વસમયની પ્રવૃત્તિ તે વસ્તુનો સ્વભાવ છે, માટે તે ધર્મ છે. વસ્તુનો સ્વભાવ એટલે ત્રિકાળીય વાત નથી. ત્રિકાળીની તો દ્રષ્ટિ છે, જ્ઞાન છે, અને સ્વરૂપમાં રમે છે કે રમવું એટલે શું? ચારિત્ર સ્વરૂપમાં રમવું એ એટલે શું? કે સ્વસમય સ્વરૂપ ભગવાન આત્મામાં પ્રવર્તી તેવો તેનો અર્થ છે.
અને એટલે કે એ વસ્તુનો સ્વભાવ હોવાથી વિતરાગતાની પર્યાય જે પ્રગતિ તે વસ્તુનો સ્વભાવ, કેમ કે વસ્તુનો સ્વભાવ ત્રિકાળી વિતરાગ છે, એનો ત્રિકાળી સ્વભાવ જીન સ્વરૂપ છે અને તેને આશ્રય જે પર્યાય પ્રગટ થઈ એ ધર્મ, એ વિતરાગ પર્યાય છે, તે ધર્મ છે. વસ્તુનો સ્વભાવ, ભગવાન આત્માનો સ્વભાવ જીન સ્વરૂપ છે. એ અહીં વાત નથી. એ જીન સ્વરૂપનો આશ્રયમાં જે દશા થઈ, રમ્યું અને સ્વસમયની પ્રવૃત્તિ થઈ, એ વસ્તુનો સ્વભાવ છે. રાગ છે એ કોઈ વસ્તુનો સ્વભાવ નથી. સમજાણું કાંઈ? આવી વાત છે. એ જ વસ્તુનો સ્વભાવ ભાષા છે, તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી વસ્તુ જે વિતરાગ મૂર્તિ છે તેમાં રમે છે, તે જ વસ્તુનો સ્વભાવ છે. રાગ જે પંચમહાવર્તનો છે એ કોઈ વસ્તુનો સ્વભાવ નથી, એ ચારિત્ર નથી, એ સ્વસમયની પ્રવૃત્તિ નથી, તેથી તે વસ્તુનો સ્વભાવ નથી. સમજાણું કાંઈ? અરે જગતના પ્રાણી ક્યાં બિચારા હલવાઈને પડ્યા છે. અરે એને જીવની દયા નથી પોતાની. અહીં તો સ્વસ્વરૂપ જે શુદ્ધ ચૈતન, તેને પૂર્ણની પ્રતીતિ થાય, તેને સ્વદયા કહેવાય છે. તેનું જ્ઞાન થાય, તેનું સ્વજ્ઞાન કહેવાય છે. અને તેના સ્વરૂપમાં રમે તેને ચારિત્ર કહેવાય છે. એને આત્માની ઉત્કર્ષ દયા પાડી છે. તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી, આ વસ્તુનો સ્વભાવ એટલે પર્યાયમાં વિતરાગતા, ચારિત્રની રમણતા જે થઈ, કે જે સ્વસમયની પ્રવૃત્તિ છે તે વસ્તુનો સ્વભાવ છે. રાગ હવે એ વસ્તુનો સ્વભાવ નથી એમ બતાવવા ભગવાન આત્મા પૂર્ણાનંદના નાથની પ્રતીતિને જ્ઞાન સહિત સ્વરૂપમાં રમે, એ ચારિત્ર એટલે કે સ્વસમય ભગવાન આત્મા તેમાં પ્રવૃત્તિ, તે ચારિત્ર છે. એટલે કે એ વસ્તુનો સ્વભાવ પ્રગટ્યો છે, જેવો વસ્તુનો જીન સ્વરૂપ છે તેવું જ વિતરાગ ચારિત્ર એ વસ્તુનો સ્વભાવ છે, માટે તેને ધર્મ કહે છે. ભાષા તો આદિ પ્રભુ, માર્ગ તો છે ઇસે ભાઈ. શુદ્ધ ચૈતન્ય પ્રકાશનો એનો અર્થ છે, પાછા બીજાનો કીધો. સ્વરૂપમાં રમવું એ ચારિત્ર એટલે સ્વસમયમાં પ્રવૃત્તિ, એવો તેનો અર્થ છે. હવે બીજો બોલ. તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે. એટલે હવે એનો અર્થ એટલે એમ કે છે, તે જ વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે એટલે શુદ્ધ ચૈતન્યનું પ્રકાશનું એવો તેનો અર્થ છે. શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા એ પર્યાયમાં પ્રકાશો, વિતરાગ ભાવે પ્રકાશો. આ ચારિત્ર કોને કેવું સાંભળ્યું હોય શકો. 80ની સાલમાં પેલા નહોતા મુંબઈમાં ચુનીલાલ છે ને, ચુનીલાલ ભાવનગર વાળા કરોડપતિ, બહુ પૈસા 80ની સાલમાં આવ્યા હતા મારી પાસે બોટાદ. ઘણા વર્ષ થઈ ગયા ને, 55 વર્ષ થયા. લોકો કે હો એક બે પૂરી ખાય છે, દૂધ થોડું બસ, પણ એને પચતું નથી માટે એટલું લે. એ કઈ ચારિત્ર નથી કે મોટો શેઠિયો હતો ચુનીલાલ ભાઈસન કે નામ છે, ભાવનગર વાળા ગુજરી ગયો. તે યાદ 55 વર્ષ પેલા આવ્યો હતો મારી પાસે, કરોડપતિ હતા. બધા ઘણા આવ્યા. લોકો કે
આ તો બહુ થોડું ખાય છે, પણ થોડું ખાય છે પચતું નથી માટે થોડું ખાય છે, પણ થોડું ખાય છે માટે ચાલશે ને. આ તો પરમાત્મા સંતો કે છે એ તો આડતિયા થઈને પરમાત્માની વાણી કહે છે. પ્રભુ ચારિત્ર મને કહીએ. જે સ્વરૂપ છે એની જેને ખબર નથી તેમાં રમવું ક્યાંથી આવે? જે સ્વરૂપ છે તેનું દર્શન થયું નથી, તેનું જ્ઞાન થયું નથી પૂર્ણાનંદના નાથનું, તો એને સ્વરૂપમાં રમવું એ સ્વરૂપ છે ખ્યાલમાં આવ્યો નથી, રમવું ક્યાંથી આવે? એ સ્વરૂપમાં રમવું એ ચારિત્ર અને સ્વસમયની પ્રવૃત્તિ એનો અર્થ છે. શું ટીકાથી ગજબ છે ને. એનો આ અર્થ છે કે સ્વસમયમાં પ્રવૃત્તિ, રાગમાં પ્રવૃત્તિ નહીં. એવો સ્વસમયમાં રમવું એવા ચારિત્રનો આ અર્થ છે. તે વસ્તુનો સ્વભાવ હોવાથી ધર્મ છે. ભગવાન આત્માના આનંદ સ્વરૂપમાં રમે તે વસ્તુનો સ્વભાવ હોવાથી તે ધર્મ, પર્યાય ધર્મ. હવે એનો ધર્મની વ્યાખ્યા, એનો અર્થ શું કે શુદ્ધ ચૈતન્યનો પ્રકાશનું રાગ પ્રકાશ તો થાય એની શુદ્ધ ચૈતન્યનું પ્રકાશનું પર્યાયમાં જળ હળ જ્યોતિ પ્રગટ થાય. શુદ્ધ ચૈતન્ય પ્રકાશ જે પરમાત્મા સ્વરૂપ, જેનું સ્વરૂપ ચૈતન્ય જે પ્રકાશ શુદ્ધ ચૈતન્ય એનું પ્રકાશનું એ શુદ્ધ ચૈતન્યનો પ્રકાશ બહાર આપવો પર્યાયમાં, એનું નામ સ્વસમયમાં પ્રવૃત્તિ, એવું ચારિત્ર, એ વસ્તુનો સ્વભાવ, એનું નામ ધર્મ. અહીં તો ચારિત્ર એટલે કાંઈ મળી જાય છે. રાણી રાનબાઈ થઈને પછી દૂધ ખાધા બે દીક્ષા લીધી થઈ ગયા ચારિત્ર. અરે બાપુ, ભાઈ ચારિત્રના મોટા મોટા છે ભાઈ. જેને સ્વરૂપમાં રમવું તો સ્વરૂપ જ શું છે દ્રષ્ટિમાં આવ્યું નથી, સમ્યક દર્શન નથી. જેને આ સ્વરૂપ આનંદનો કંદ, આનંદ ગુણનો પિંડ પ્રભુ ચૈતન ચમત્કારી પદાર્થ છે, એ જ એની દ્રષ્ટિમાં, દર્શનમાં, પ્રતીતમાં, જ્ઞાનમાં જણાણું નથી. એ એમાં રમવું ક્યાંથી હોય ભાઈ? અને એ રમવું એટલે કે સ્વસમયમાં પ્રવૃત્તિ, એવો એનો અર્થ છે. એટલે કે વસ્તુનો સ્વભાવ છે એ વિતરાગ સ્વભાવ હતો, તે પર્યાયમાં વિતરાગપણે પણ આવ્યું છે. એ વસ્તુનો સ્વભાવ એટલે એનો અર્થ શુદ્ધ ચૈતન્યનો પ્રકાશ, શુદ્ધ ચૈતન્યનો પર્યાયમાં પ્રકાશ થવો. વિતરાગ ભાવરૂપી સ્વભાવ છે, તેનો પર્યાયમાં વિતરાગ ભાવનો પ્રકાશ થવો. ગજબ ટીકા છે ને. શુદ્ધ ચૈતન્યનો પ્રકાશ, દૃષ્ટિમાં આવ્યું છું, જ્ઞાન થયું છું. એ શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્મા, એનું શુદ્ધતાનું પર્યાયમાં પ્રકાશવું, વિતરાગ ભાવ સ્વરૂપ છે તેનું વિતરાગ ભાવની પર્યાયમાં થવું, એવો તેનો અર્થ છે. વસ્તુ સ્વભાવ ધર્મો એટલે આ એનો અર્થ છે. ચૈતન્ય પ્રકાશ, વિતરાગ ભાવ, પર્યાયમાં વિતરાગ ભાવ આવવો એ શુદ્ધ ચૈતન્યનો પ્રકાશ. એ ચારિત્ર કહો, એ વસ્તુનો સ્વભાવ કહો, વિતરાગ કહો, સ્વસમયની પ્રવૃત્તિ કહો, ધમ કહો.
એ નહીં, અહીં તો શુદ્ધ ચૈતન્ય પ્રકાશનું સ્થિર રૂપે જેવો શુદ્ધ ચૈતન્ય વિતરાગ સ્વરૂપ છે એવું જ પર્યાયમાં વિતરાગ સ્વરૂપ પણ પ્રકાશનું એમ શુદ્ધ ચૈતન્ય પ્રકાશનું સ્વસમયની પ્રવૃત્તિ એટલે એ અને સ્વરૂપમાં રમવું એટલે એ કે જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ જે છે તેનું પર્યાયમાં વિતરાગ સ્વરૂપ છે શુદ્ધ ચૈતન્ય તેનું પર્યાયમાં વિતરાગ પણ થવું. હા હા હા, એવો એનો અર્થ છે પ્રભુ. હા હા હા, તે જ યથાસ્થિત આત્મગુણ હોવાથી હજી એની વ્યાખ્યા પછી કરે છે. તે જ યથાસ્થિત આત્મગુણ હોવાથી પર્યાય તે યથાસ્થિત વિતરાગ સ્વભાવ પર્યાયમાં આવ્યો. તે આત્મગુણ હોવાથી એ આત્મગુણ છે. અર્થાત વિષમતા વિનાનો સુસ્થિત આત્માનો ગુણ હોવાથી તે સામ્ય છે. એકદમ સ્વસમયની પ્રવૃત્તિ રમણતા એ સ્વસમયની પ્રવૃત્તિ એ વસ્તુનો સ્વભાવ એ શુદ્ધ ચૈતન્યનું પ્રકાશનું તેને અહીં સામ્ય કહે છે. કેમ કે યથાસ્થિત આત્મગુણ હોવાથી તે પર્યાયી આત્મગુણ છે તો પર્યાય પણ એ પર્યાયના ગુણ કીધો. એ યથાસ્થિત આત્મગુણ હોવાથી અર્થાત વિષમતા વિનાનો સુસ્થિત આત્માનો ગુણ હોવાથી ગુણ એટલે પર્યાય. રાગ છે તે અવગુણ છે અને વિતરાગ પર્યાય તે ગુણ છે એમ કેવું છે. ત્રિકાળી ગુણ છે એ જુદી વસ્તુ. હા હા આવું ક્યાં મળીને ભાઈ નિરૂબીમાં નબળે ને આફ્રિકામાં નબળે રખડવાના છે બધે. હા હા હા, તે જ છે ને. હા હા હા, બધામાં એવો તેનો અર્થ છે. તે જ વસ્તુનો સ્વભાવ છે. તે જ યથાસ્થિત આત્મગુણ હોવાથી અર્થાત વિષમતા વિનાનો એટલે રાગની વિષમતા છે એના વિનાનો સુસ્થિત આત્મામાં એવો આત્માની પર્યાય ગુણ હોવાથી તેને સામ્ય કહે છે. એ ચારિત્રને સમતા અને સામ્યને વિતરાગ ભાવ કહે છે. અને એ સામ્ય દર્શન મૌની અને ચારિત્ર મૌનીના ઉદયથી ઉત્પન્ન થતા હવે ક્ષમતાની પછી વ્યાખ્યા કરે છે. જીવનો પરિણામ સામ્ય દર્શનમોથી ઉત્પન્ન થતો મિથ્યા અને ચારિત્રમોથી ઉત્પન્ન થતો રાગ એના ઉત્પન્ન થતા સમસ્ત મોહ અને શોભના અભાવને લીધે મિથ્યાત અને અસ્થિરતાના અભાવને લીધે દર્શન મોહ ને ચારિત્ર મોહના ઉદયથી ઉત્પન્ન થતા સમસ્ત મોહ મોટી મિથ્યા શોભ એટલે ચારિત્ર નથી હતા એનો અભાવને લીધે અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે. જો પાછી પરિણામને ગુણ કયો. અત્યંત નિર્વિકાર પર્યાયમાં અત્યંત નિર્વિકાર એવો જીવનો પરિણામ છે. એને ચારિત્ર કહો તો સમયની પ્રવૃત્તિ કહો એને વસ્તુનો સ્વભાવનો ધર્મ કહો. અને ચૈતનનો શુદ્ધનો પ્રકાશ કહો એ જીવના પરિણામ છે. રાગાદી જીવના પરિણામ નથી. વિશેષ શ્રદ્ધા સ્વરૂપ સન્મુખ થઈને એવું જે સંગત દર્શન એનાથી વિરુદ્ધ મિથ્યા એટલે મોક્ષ રહિત પરિણામ કેવા છે ને. અને નિર્વિકારી નિશ્ચળ ચૈતન્ય પર અને રૂપ ચારિત્ર ચૈતનાચારની શૈલી એવી છે ને બધી તેનું એ કઈ એના વિરુદ્ધ નિર્વિકારી નિશ્ચળ ચૈતન્ય પણ નથી. ચૈતન્યની જ્ઞાન આનંદની પરિણતિ પર્યાય
એ ચારિત્ર, આનું નામ ચારિત્ર. એનાથી વિરુદ્ધ ભાવ અકાંત અસ્થિરતા તે ક્ષોભ. મોહ અને ક્ષોભ રહિત પરિણામ, મિથ્યાત્વ ને અસ્થિરતા રહિત પરિણામ એ સામ્ય છે, ક્ષમતા છે, ધર્મ છે, ચારિત્ર છે. એ બધા એકાર્થવાચક છે. એક શબ્દ ભલે ભિન્ન પણ એનો એક પદાર્થ એક જ એનો વાચક છે. સામ્યતા કહો, ધર્મ કહો, ચારિત્ર કહો, એક જ અર્થ બધા. સાતમી ગાથાનું વસ્તુ. આત્માનું ચારિત્ર પણ આત્મા ચારિત્ર છે એમ નક્કી કરે છે. ચારિત્ર પરિણામ છે એ આત્માના છે, આત્મા તે રૂપે પરિણમ છે. પરિણમય જેન દવમ તત્કાલમ સંવયંતી પણંતમ તમહા ધમ પરિણદો આદા ધમ્મો મુનિ એવો. જે ભાવમાં પ્રણમે દ્રવ્ય, જે ભાવમાં વર્ણમે દ્રવ્ય વસ્તુ એ કાળ તન્મય તે કહ્યું. એ કાળે તે દ્રવ્યથી પરિણામમાં તન્મય છે. જીવ દ્રવ્યથી તે ધર્મમાં પ્રણમેલ ધર્મ જાણવું એની ટીકા. ખરેખર જે દ્રવ્ય વસ્તુ જે છે આત્મા, ઘન દ્રવ્ય જે કાળે જે ભાવરૂપે પ્રણમે છે, એ કાળે જે પર્યાયમાં જે ભાવરૂપે થાય છે, એ દ્રવ્ય તે કાળે ઉષ્ણતા રૂપે પ્રણમેલા લોખંડના ગોળાની જેમ ઉષ્ણતા રૂપે પ્રણમેલો ગોળો એ ઉષ્ણતા રૂપ છે, એ મય છે. આત્મા જે કાળે જે ભાવ રૂપે પ્રણમે તે મય છે. અહીં તો ધર્મની વાત કરે, પછી શુભ શુભ નાખીએ. તેથી આ આત્મા ધર્મે પરિણમો થકો ધર્મ જ છે. વસ્તુ સ્વભાવ શુદ્ધ ચૈતન ઘન એ પોતાના શુદ્ધ પરિણામે પરિણમો થકો એ ધર્મ છે. આત્મા ધર્મે થયો પરિણમો થકો પર્યાયમાં ધર્મ જ છે. આ રીતે આત્માનું ચારિત્રનું શીખવું, આનું નામ ચારિત્ર છે. નગ્ન આવર્તના પરિણામ એ કઈ ચારિત્ર નથી. શુદ્ધ સ્વભાવ એનો પૂર્ણ શુદ્ધ એ વર્તમાન પરિણામમાં શુદ્ધપણે પરિણમે તન્મય થાય. તે પરિણામમાં તન્મય તે રૂપે થાય. પર્યાય દ્રવ્ય તે રૂપે થતો નથી. એમાં પાછી કાઢે કેટલાક આગળ આવશે ને 9મી ગાથા. શુભે પ્રણમતા દ્રવ્ય શુભ થાય છે. એ તો પર્યાયની વાત છે. દ્રવ્ય તો ત્રિકાળી શુદ્ધ જ છે. દ્રવ્ય છે તો શુદ્ધ ચૈતન ઘન અનાકો આનંદનો રસખંડ પ્રભુ એ જે પરિણામમાં ધર્મ નામ ચારિત્ર રૂપે પ્રણમે તે દ્રવ્ય કે પર્યાયમાં તન્મય છે. પર્યાય જુદી રહે છે એમ તન્મય છે એમ નથી. અહીંયા તો બતાવું. આ રીતે આત્માનું ચારિત્ર પણ ઉચિત થયું. વેચનાચાર આત્માનું આચરણ થયું. આત્મા અન્ન શુદ્ધ ચૈતન વસ્તુ એનું આચરણ, શુદ્ધપણાનું આચરણ એ ચારિત્ર છે. ભાવાર્થ
ચારિત્ર આત્માનો જ ભાવ છે. ફરી આવ્યો. ચારિત્ર એ આત્માનો જ ભાવ છે. શુદ્ધ પરિણમન, વિતરાગી પરિણમન, જેવો શુદ્ધ સ્વરૂપ છે એવો જ પરિણમનમાં શુદ્ધતા રૂપે પરિણમે એ આત્માનો ભાવ છે. હા હા, પર્યાય હો. વિકરાળ ભાવ છે બીજી વસ્તુ છે. વિકરાળી ન્યાય ભાવ જે છે એ તો ન્યાય વિકરાળ છે. એ પોતે શુદ્ધપણે પરિણમે ત્યારે તે ભાવ આત્મા એ રૂપે પરિણમો છે. તેથી એ ચારિત્ર આત્માનો જ ભાવ છે. એમ સાતમી ગાથામાં કહ્યું હતું. આ ગાથામાં અભેદ નહીં એમ કહ્યું. જેમ ઉષ્ણતા ભાવે પરિણમેલો ગોળો લોખંડનો તે પોતે જ ઉષ્ણતા અભેદ છે. લોખંડનો ગોળો ને ઉષ્ણતા જુદા નથી. જેમ ચારિત્ર ભાવે પરિણમેલો આત્મા પોતે ચારિત્ર છે. સ્વરૂપે કર્મો એ ચારિત્ર એમ સમજે. સ્વરૂપ જે આત્મા આનંદ ને જ્ઞાન સ્વરૂપ એમાં કર્મો રમવું એ ચારિત્ર છે. અને સ્વસમયની પ્રવૃત્તિ છે તેનો અર્થ સ્વસમયનો આત્મા વિકરાળી એમાં સ્વસમયની પ્રવૃત્તિ પરિણમન એ એનો અર્થ છે. તેનો ચારિત્રનો સ્વરૂપે સર્વનું સ્વરૂપ છે તેની દ્રષ્ટિમાં એનું છે. જ્ઞાનમાં જણાનું છે. એ સ્વરૂપમાં કર્મ ગમ્યું એનું નામ ચારિત્ર. એ ચારિત્ર એકની પ્રવૃત્તિ સ્વસમયમાં સાધના. ભગવાન આત્મા પોતાનું સ્વસમય સ્વરૂપ છે. એની પ્રવૃત્તિમાં સ્વસમય શુદ્ધ છે. જીવો ચરિત દંસણ નામ થયો બીજી હતા સંઘી જ્ઞાન સ્વસમયમ. ઉગમ સંપદે શિયમ સંજાન પર શુભ શુભ ભાવ શુદ્ધ કર્મના પ્રદેશ ભાગ આ બધા પ્રશ્ન છે. સ્વસમય ક્યાં હોય? સ્વસમય શરૂઆત ચોથેથી હોય ભાઈ. શરૂઆત આ સ્વસમયની પ્રવૃત્તિ છઠ્ઠા સાતમાની છે. પણ એ જીવો ચરિત દંસણ ચરિત ભલે ન હોય પણ દંસણ નામ થયો એટલો એ સ્વસમય છે. અને ચરિત થયો એ વિશેષ સ્વસમયની પ્રવૃત્તિ છે. એમ ગોળો એમ ચારિત્ર ભાવે પરિણમેલો વિતરાગ સ્વભાવ પણ વિતરાગ સ્વરૂપ છે. એવો વિતરાગ આવે પર્યાયમાં પરિણમે ભાવ એને ચારિત્ર કહે છે. અને તે ચારિત્ર તે આત્મા છે ને. ચારિત્ર ભાઈ પરિણમેલો તે આત્મા પોતે જ છે. પર્યાય ને તેથી ચારિત્રના પરિણામ અને દ્રવ્ય વસ્તુથી તો ભિન્ન છે. પણ ચારિત્ર પરિણામે પરિણ્યો છે દ્રવ્ય એમ કેવું છે. ખરેખર તો ભગવાન શુદ્ધ ચૈતન ઘન તેની દ્રષ્ટિને જ્ઞાન થયા પછી એમાં રમે છે એ પર્યાય. ખરેખર તે આત્મા છે ચારિત્ર એમાં કેવું છે. એ રાગ છે અનાત્મા એ નથી એમ કેમ એ અપેક્ષા. બાકી ચારિત્રની પર્યાય જે છે
ખરેખર તો સદદ્રશ સત્કાર પ્રણતિ દેખાશે. એને દ્રવ્યની અપેક્ષા એટલે રસો, પણ દ્રવ્ય છે એમાંથી ચારિત્રના પરિણામ થાય છે એમ એ ચારિત્રના પરિણામ નિર્મળ, એ ચારિત્રના પરિણામ કરતા, ચારિત્રના પરિણામ તેનું કાર્ય પર્યાયનું, ચારિત્ર પરિણામનું સાધન કર્મ પર્યાય. એ ચારિત્ર પરિણામ થઈને ચારિત્રમાં રહ્યું પર્યાયમાં સંપદા. ચારિત્ર પર્યાયથી ચારિત્ર થઈ, પર્યાયથી પર્યાય થઈ, અને ચારિત્ર પર્યાયને આધારે પર્યાય, પર્યાયને આધારે પર્યાય, દ્રવ્યને આધારે નહીં. એને અહીંયા અભેદ ગણીને, એ તો ભેદ દ્રવ્ય અને ચારિત્રના પરિણામ દર્શક એ ભીન, પણ આ ભેદ કરીને જ્ઞાન પ્રદાન કથન ચલાવતા. આવી વાતો છે. ઓલા લોકો પ્રશ્ન કરે છે પ્રવૃત્તિને પૂર્વનું જ્ઞાન થાય જાતિ પણ ભગવાન નારકી ના થાય, નિષ્ઠાદૃષ્ટિ ના થાય છે જાતિ પણ. 1000 કેસ નહોતો ભાઈ રાજુ નો જોવા આવતો અત્યારે મુસલમાન ને કેટલાક નથી. હા 1000 કેટલાક દીકરીને રાજુ નું લેવાયો ત્યારે. સમ્યક જ્ઞાનીને થાય તો સમ્યક ચૈતનના ભાન સહિતનું, સ્વજાતિના ભાન સહિતનું પરજાતિનું જ્ઞાન, અને અજ્ઞાનીને સ્વજાતિના જ્ઞાન વિના પરજાતિનું જ્ઞાન. સમજાણું કાંઈ? હવે મિથ્યાદૃષ્ટિને વિભંગ થાય છે. આ દીપ સમુદ્ર એથી શું એટલી છે. લોકોને સત્વની વસ્તુની ખબર ન મળે, પછી જેમ તેમ પોતાને કલ્પના લાગે હાજી રાખે એમ કે આવે બાપા ત્રણ લોકના નાશનો માર્ગ છે. એકલા સર્વનું પરમાત્મા એ કહેલું તત્વ છે, એને જાણેલું છે તેમ તેને કહેલું છે. યાદ બેઠા છે. હવે ત્રણની વાત છે. થોડા તો કર્મ પરણેલો વાતમાં ધર્મરૂપ છે, એને રાગ ને પંચમાવર્તના પરિણામ એને નથી. હવે અહીં કે છે કે એક વાત જે કરી હતી, હવે ત્રણે પણ પ્રણમે તે આત્મા પોતે પ્રણમે છે. હવામાં એવું છે કે શુભ શુભ પરિણામનું કાર્ય કરતા ઉદ્ગવ છે. એ તો દ્રષ્ટિનો વિષય છે, બતાવવા દ્રષ્ટિનો વિષય છે, શુદ્ધ છે. એથી તેની પર્યાયમાં જે અશુદ્ધતા થાય તે ઉદ્ગવનું કાર્ય અને ઉદ્ગવ તેનો કરતા આ અપેક્ષા. અહીં હવે જ્ઞાન પ્રધાન કથન છે. તેથી તે શુભ ને અશુભ પણ આત્મા પોતે પ્રણમે છે, ઉદ્ગવને લઈને નહીં. આવી હવે અપેક્ષાઓને ઉદ્ગવ એનો કરતા નથી. કાંઈક દ્રવ્ય અને પર્યાય એની પોતાના અસ્તિત્વમાં છે, એ અહીં સિદ્ધ કરવું છે. આવું લાગે સવારનું કાંઈ બપોરનું કાંઈ ઋતુ ફરી નથી, અપેક્ષાઓ ફરી છે. સવારના કે તાજા પર નહોતો ને અત્યારે ઉનાળો છે. આ કેવા છે બાપા, ધર્મ કોઈ રુચિ અપેક્ષાનું જેને જ્ઞાન ન હોય એક જ બાજુ ખેંચે. હવે જીવનું શુભપણું, દયા દાન વ્રત ભક્તિ પૂજાનો ભાવ તે શુભ છે.
એ શુભપણે જીવ પોતે થાય છે એમ કે એમાં શુભપણું હિંસા, દુઃખમ, ચોરી, વિષય, ભોગ, વાસના, કામ, ક્રોધ, માન, માયા, લોભ, એ અશુભ ભાવપણે જીવ પોતે થાય છે. હા, એની પર્યાયમાં પરિણામ એનું છે. અને શુદ્ધપણું એ તો આવી ગયું માત્ર ભેળવું રહે. જીવ જ શુભ ને શુદ્ધ છે એમ નક્કી કરે છે. 8મી 9મી જીવો પરિણમતી જરા સુવેણ અસ્વેણ શુદ્ધો શુદ્ધેણતા શુદ્ધો વૈ પરિણામ સ્વભાવો પરિણામ પરણવાના સ્વભાવ વાળો હોવાથી પર્યાયથી સિદ્ધ કરે છે. જયારે આત્મા શુભ કે અશુભ રાગ ભાવે પ્રણમે છે, દયા, દાન, વ્રત, ભક્તિ આદિ શુભ રાગ પણ જીવ થાય છે. પુણ્ય બંધનનું કારણ, ધર્મ નહીં. પણ પ્રણમે છે જીવ. સવારમાં કહ્યું શુભ રાગનું કાર્ય એ પૂદગલ છે, કરતા પૂદગલને કાર્યનું હંમેશા દ્રષ્ટિ પ્રધાન ગ્રંથ છે. તેથી દ્રવ્યનો સ્વભાવ જ્યાં છે, ભગવાન આત્મા સચિદાનંદ સ્વરૂપ શુદ્ધ ભગવાન પરમ એ પરમ સ્વભાવ છે. એમાં જે પર્યાય થાય તો શુદ્ધ થાય. વિનાયક ભાવનું પરિણમન તો એને પર્યાય શુદ્ધ થાય. દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિથી કથન થાય. એમાં શુભાશુભ પરિણામ થાય એ દ્રવ્ય સ્વભાવથી થયેલા નથી. તેથી વિભાવરૂપ થયા પર્યાયમાં અક્ષર દ્રવ્ય ગુણના અવલંબન વિના. છતાં કહેશે આગળ આત્મા શુભ કે અશુભ રાગ ભાવે પ્રણમે છે. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, ભગવાનનું સ્મરણ એ બધો શુભ રાગ છે. એ રાગ રૂપે પણ જીવ પોતે પર્યાયમાં થાય. અને અશુભ રાગ વિષય, વાસના, રાગ, કામ, ક્રોધ, માન, માયા, લોભ એ બધી અશુભ ભાવ, પાપ ભાવ એ રૂપે પણ આત્મા પર્યાયમાં પ્રણમે છે. સવારનું કાંઈ ને અત્યારનું કાંઈ આ તો જ્ઞાન પ્રદાન કરશે ને. આ વસ્તુ તો પર્યાયમાં છે તો નક્કી કરી શું છે. જે કાળે જે સમયે જે પર્યાય થાય છે તેનો જન્મક્ષણ છે. પછી એનો દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિ કરે ત્યારે તેના પરિણામ જે વિચારી છે એ સ્વભાવ છે તે તેનો કરતા કેમ થાય. ભગવાન આત્મા સચિદાનંદ શુદ્ધ ચૈતન્ય મૂર્તિ પ્રભુ એ નિર્વિકારી ઘન એ નિર્વિકારી રાગનો કરતા કેમ થાય એ અપેક્ષા છે. જનજનભાઈ આવી વાત છે. પણ અહીં કે છે પર્યાયમાં તો એની પોતાની છે દ્રવ્ય સ્વભાવની દ્રષ્ટિની વાત. અહીં તો જ્ઞાનની પ્રદાનથી વાત પર્યાયમાં એનામાં થાય છે. આત્મા શુભ શુભ રાગ ભાવે પણ રાગ છે. ચાહે તો ભગવાનની ભક્તિ હોય, ભગવાનનું સ્મરણ હોય, પણ એ બધો શુભ રાગ છે. એ કઈ ધર્મ નથી. એને ક્યાં પડી જાય અનંત કાળથી રખડે છે 84 અવતારમાં.
અને આ પ્રબોધન જગતની કરી કરી મરીને પછી ઢોરમાં જાય, પશુ ખાય, કાગડા કૂતરા ખાયા. અરે એને શું કર્યું છે? આ કે શુભ શુભ કર્મે થઈ આત્મા પોતે છે, કર્મને લઈને નહીં. જીવ તેનો સ્વતંત્રપણે કરતા છે, પર્યાય પર્યાય કરતા. આત્મા શુભ ને અશુભ રાગ ભાવે બે રાગ છે. ત્યારે જાપસુદ પુષ્પના, તમામ પુષ્પના લાભ કે કાળા રંગે પરણેલા બે દિવસ ને શુભ ને શુભ બે. જાસૂદ પુષ્પના ને તમામ પુષ્પનો, જાસૂદ પુષ્પ લાલ, તમામ પુષ્પ કાળા, એ રંગે પરણેલા સ્ફટિકની જેમ. સ્ફટિક છે, આવું સ્ફટિક છે, જોયું જામનગરમાં આવું સ્ફટિક 6 લાખનું છે ને ઓલું મોટું સોનેરિયામ. જામનગરમાં 6 લાખનું સોનેરિયામ છે. આખો હંતો ફરે, તડકો દીવાની ઘુમડા કહેવાય ને, એ ડાક્ટરનો હતો ત્યાં વ્યાખ્યાન બોલાવેલો. મારા તમને આ જુઓ તો મેં આ લાગુ પડશે કહેવા માંગતી. 6 લાખનું સોલ્યુશન જામનગર. એ તેજીની વાત કરાતો એકાઉના કાર્તિક માસની વાત છે. પછી તો અહીંયા આવીને પરિવર્તન થયું. એ બી આ વાત ક્યાં સ્ફટિક રતન ધોળ સફેદ, પણ એને લાલ ને કાળાના પુષ્પનું નિમિત્ત હોય છે. તેથી પરણવેલું સ્ફટિકની જેમ પરણવે છે સ્ફટિક, લાલ કાળા રંગનું તો નિમિત્ત છે. પણ કાળા ને લાલ રંગે પરણવે છે સ્ફટિકની પર્યાયની યુક્તથી. લાકડા નીચે લાલ ફૂલ મૂકો નહીં પડે. પણ સ્ફટિકની પર્યાયની યોગ્યતાને કારણે લાલ અને કાળા ફૂલના સંયોગમાં પરણમે છે. લાલ અને કાળાપણે તેની પર્યાય છે. ત્યાં હવે ગ્રહ તેને કેવું પર્યાય પણ પૈસાનું હું કામ ધૂળનું, માટી ધૂળના ધણી થશે કેવું બધા. 5-50 લાખ કરોડ 2 કરોડ મજા. એ કરોડપતિ એ કે જળનો પતિ, ધૂળનો પતિ થયો એ સૈતન નહીં. આવું છે બાપુ. ભગવાન તો એમ કહે પૈસાના માગણો છે એ બધા ભિખારા છે. માગણ છે, અમને પૈસા આપો, અમને પૈસા આપો, અમને પૈસા આપો. ભિખારા, ભિખારીઓ અંતરમાં અનંત આનંદની લક્ષ્મી પડી છે. એમાં તો જોતા નથી. અને આ ધૂળની લક્ષ્મી માટી, દર્દ, માટી, ફૂદગળ. મને આપો, મને વધારે પડે. 5 લાખ પેદા કરું છું, પણ હવે 10 લાખ પેદા કરવાનો મારે ધંધો કરવો. મોટા ભિખારા છે. દુનિયા ગાંડી પાગલ છે આખી. પાગલમાં પાગલ લખણા એમાં શું છે? એ વાત છે. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. 9મી ગાથાનો શેષ ભાગ આપણે આવતા સ્વાધ્યાયમાં લઈશું. હવે સુખધામ બોલીએ. જયતે પ્રણ
તે